નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જે કાલે વાર્તા સાંભળીને એનો આ બીજો એપિસોડ છે, તો ચાલો સાંભળીએ. અનોખીની દુનિયા તો જાણે સ્ટેજ પર જ સમાઈ ગઈ. કાર્યક્રમના છેલ્લા ગીતની જાહેરાત થઈ. સંગીત ઠંડીની રાતમાં પણ પરસેવાથી ભીંજાયેલો હતો. તેના કપાળમાં પરસેવો મોતી જેવો ચમકતો હતો. અનોખી પણ ઘણા દિવસ પછી આટલું વધુ એક સાથે ગાઈને થાકી ગઈ હતી કે અચાનક સપનાઓની દુનિયા માંથી જાગી ગઈ. છેલ્લું ગીત પછી સંગીત જતો રહેશે. કેટલા બધા લોકો છે આમાં, તે સંગીત સુધી કેમ પહોંચશે તેની ઓટોગ્રાફ લેવા લોકો પડાપડી કરતા હતા. છોકરીઓ કેવા કેવા નખરા કરતી હતી, કેટલો મેકઅપ, કેટલું ગ્લેમર, અને પોતે તો સાવ સાધારણ કપડામાં સાદી જ હતી. સંગીત પણ સ્ટેજ પરથી તે પતંગિયા જેવી છોકરીઓ તરફ વધુ ધ્યાન આપતો હતો. તે દુઃખ તો લાગ્યું, પરંતુ આ સમય ક્યાં દુઃખ લગાવવાનો હતો. જેમ તેમ કાર્યક્રમ પૂરો થયો. અનોખી સંગીતને કેવી રીતે મળવું તે ગોઠવવામાં હતી. તેના હાથમાં સીડી હતી. બીજા ઘણા લોકો પાસે પણ સીડી હતી. બધાને પોતાની સીડી સંગીત સુધી પહોંચાડી તેની સાથે પરફોર્મ કરવાનો મોકો જોઈતો હતો. લગભગ એક લાઈન જ હતી. અનોખી વારે વારે લાઈનમાંથી નીકળી ત્યાં વ્યવસ્થા સંભાળતા લોકોને રિક્વેસ્ટ કરતી હતી કે મારે કોઈ પરફોર્મન્સ નથી કરવું, મને ફક્ત એક વખત સંગીત સાથે વાત કરવી છે. હું તેને પર્સનલી ઓળખું છું. તે પ્લીઝ પ્લીઝ કરતી રહી ને લાઈનમાં પાછળ ને પાછળ ધકેલતી ગઈ. બધા પોતાની સીડી આપી જતા રહેતા હતા. અનોખીને એકવાર સંગીતને મળવું હતું. તે મળવાની આશાથી છેલ્લે સુધી ત્યાં જ ઊભી રહી. હવે તેની હિંમત તૂટી રહી હતી. તે ચોધાર આંસુ વહાવતી હતી. એક ગાર્ડે દયા આવી કે પછી લાલચ. તે કહે કે તમે મને 500 રૂપિયા આપો તો સાહેબ સામે તમને લઈ જાઓ. વાત તમે જાતે જ કરી લેજો. અનોખીને તો બસ આટલું જ જોઈતું હતું. તે સંગીત સામે હશે તો સંગીત તેને જરૂર ઓળખશે, તેવો તેનો વિશ્વાસ હતો. અનોખી સંગીતની સામે હતી. રોશનીની ઝાકળ માકળ વચ્ચે હેન્ડસમ ડ્રેસિંગ લાઈવ લાગતો સંગીત ઠરેલી રોશનીમાં થાકેલો ને કંઈક વધુ જ પ્રોફેશનલ લાગતો હતો. તેના ફેસ પર હંમેશા રહેતી મુસ્કાન ગાયબ હતી. અનોખી કોઈ અજાણ્યા વ્યક્તિને જોઈ રહી હતી, છતાં તેણે 3-4 વાર પાર્ટનરની બૂમો પાડી, પરંતુ સંગીત તેના કામમાં ખૂબ જ બિઝી હતો. તેણે માથું ઉંચકીને સામે કોણ છે તે જોવાની તસદી પણ ન લીધી. 5 મિનિટ પછી એક મિનિસ્કર્ટ વાળી છોકરી આવીને અનોખી પાસેથી સીડી લઈ ગઈ. જતા જતા કહેતી ગઈ કે સરને કોઈ પાર્ટનર કહે તે પસંદ નથી તો આ નામ ન વાપરવું. અનોખી ત્યાં ઢગલો થઈ પડી ગઈ. જે વોચમેન તેને અંદર સુધી લઈ આવેલો તે ડરી ગયો. ફટાફટ પાણી લાવી અનોખીને પીવડાવ્યું. જલ્દીથી બહાર દરવાજા સુધી મૂકી ગયો. લગભગ રાત્રિના 3 વાગ્યા હતા. અનોખીનું મગજ કંઈ કામ નહોતું કરતું. તેણે જાણે હમણાં જ પોતાના શરીરનો કોઈ હિસ્સો ગુમાવી દીધો હોય તેટલી વેદના થતી હતી. તે માનવા તૈયાર જ ન હતી કે તેનો સંગીત, તેનો પાર્ટનર તેની સામે પણ ન જુએ, પરંતુ આ હકીકત હતી. હવે શું કરવું? જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ. જીવનનો એક મકસદ હતો, સંગીતને મળવું, તેની સામે પોતાના એક તરફી પ્રેમની કબૂલાત કરવી. બસ થોડી પળો પહેલા તો વિશ્વાસ પણ હતો કે તે પ્રેમ સફળ જ બનશે. બધા સપનાઓ રેતીના કિલ્લાની જેમ
માટીમાં મળી ગયા હતા. અનોખી ઠંડી અધારી રાતમાં રોડ પર સાવ એકલી ઊભી હતી, પરંતુ ન તો તેને સમયનું ભાન હતું, ન જગ્યાનું. તે રડતી હતી. શું કરવું તે સમજાતું જ ન હતું. અડધી કલાક આમ જ પસાર થયો. હવે શું કરવું તે વિચાર આવ્યો. આ હાલતમાં ઘરે ન જઈ શકાય. તેનું સ્કૂટર આપોઆપ જ શોપ તરફ વળ્યું. સવાર સુધી વિચારોથી ઘેરાયેલી ને રડતી, પૂરી રીતે તૂટેલી અનોખી ત્યાં જ બેસી રહી. સંગીતે મારી તરફ નજર પણ ન કરી. હું પણ પેલી પતંગિયા જેવી છોકરી હોત તો જરૂર મારા તરફ તેનું ધ્યાન જાત. જો તેને મારા માટે કોઈ લાગણી, કોઈ પ્રેમ ન હોય તો મારે મારી લાગણીઓને ભૂલવી જોઈએ. એક વાત મરવાનો વિચાર આવેલો, પણ ફઈનું અપમૃત્યુ અને તે પછી ઘરના લોકોની હાલત યાદ આવી. સવાર પડતા સુધીમાં તો તે મક્કમ બની ચૂકી હતી. સૌથી પહેલા મમ્મીને ફોન કરીને પોતે બપોર સુધી ઘરે નહીં આવે અને ફ્રેન્ડ સાથે જ છે તે જાણ કરી. એક સારા પાર્લરમાં ગઈ. પોતાના મેકઅપ માટે સાદા સીધા ચોટલાની જગ્યાએ એક ફેન્સી હેરકટ કર્યું. આજ સુધી આઈબ્રોથી વધુ કંઈ ન કરતી છોકરી 3-4 કલાકમાં એકદમ મોડર્ન યુવતી બની ગઈ. દિલ તૂટેલું હતું, મન ભાંગેલું, જીવનનો મકસદ ગુમાવી ચૂકી હતી. પરંતુ મમ્મીના વિશ્વાસ અને પપ્પાના પ્રેમને ગુમાવવાની કોઈ ઈચ્છા ન હતી, હિંમત પણ ન હતી. બપોર સુધી કંઈ જ ખાધું ન હતું. પોતાના કોર્સમાં શીખેલું કે ચોકલેટ ખાવાથી પોઝિટિવી આવે. તેણે ઘરે જતા પહેલા જ એક મોટી ચોકલેટ લઈ એકલા બેસીને જ ખાધી. પોતાની હરકતો પર તેને પોતાને જ આશ્ચર્ય થયું હતું. હજુ 12 કલાક પહેલા તે સાવ બિચારી રડતી, સંગીતની એક મુલાકાત માટે કરગરતી સામાન્ય છોકરી હતી. હવે તેણે તે કમજોર, તૂટેલી છોકરીને આ મોડર્ન મુખોટો પાછળ છુપાવી દીધી હતી. હવે તે નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી હતી. ઘરે પહોંચી તો મમ્મી, ભાઈઓ બધા તેના આ વેશથી ખુશ થયા. પપ્પાની આંખોમાં આંસુ હતા. તેમણે અનોખીને ગળે લગાડીને કહ્યું, મારી દીકરી મોટી થઈ ગઈ. શોપ પર ગઈ તો કાકીએ અલગ જ પ્રતિભાવ આવ્યો. કોઈના પ્રેમમાં છો કે કોઈએ દિલ તોડ્યું. આ વાત સાંભળીને જરાક વાર તો સ્તન બંધ થઈ ગઈ. પહેલી વ્યક્તિ હતી જેણે તેના મુખોટાની અંદર જોયું હતું. પરંતુ અત્યારે તેમને કંઈ કહી પોતાના મનોબળને તોડવા નહોતી ઈચ્છતી, તો હસીને વાત ટાળી દીધી. બધાને તો આ બદલાવ ઘણા દિવસથી દેખાતો જ હતો. કોઈ તેના મનનું દુઃખ ઓળખી ન શક્યું. આ આવડત કદાચ તેનામાં બાળપણથી જ હતી. તે પોતાની જાતને એટલી વ્યસ્ત રાખતી કે કોઈ વિચાર કરવાનો કે સંગીતને યાદ કરવાનો તેને સમય જ ન મળે. 3rd સેમેસ્ટરની પરીક્ષાઓ પૂરી થઈ. હવે તે આ મોડર્ન પોશાક અને વ્યવસ્થિત મોડર્ન મેનર્સમાં રહેવાનું પણ સારી રીતે અપનાવી ચૂકી હતી. દિવસો તો જતા રહેતા, પણ રાતમાં સંગીતની યાદો, તેના સપનાઓ અને તેણે કરેલું છેલ્લું વર્તન તેને સૂવા ન દેતું. આ કારણે જ તે હવે રાતમાં પણ ઘરની બહાર રહેતી કે ઘરમાં જ ફ્રેન્ડ્સને બોલાવી પૂરી રાત પાર્ટીઓ કરતી થઈ ગઈ. પપ્પા મમ્મીએ ક્યારેય પૈસા માટે કે ખર્ચ માટે રોકટોક ન કરેલી. હા, ગ્રુપમાં કોઈ નવો ચહેરો દેખાય તો તેની વિશે બધી માહિતી મેળવી લેતા. સંગીતને ન મળી શક્ય પછી અનોખીએ એક માનસિક ડર હતો. તે ખૂબ વધી ગયેલો. તે પપ્પા સિવાય કોઈ પુરુષને ગળે મળવાનું બને તો બહુ અનકમ્ફર્ટેબલ થઈ જતી. તે પોતાના ભાઈઓને પણ ધક્કો મારી
દૂર કરી દેતી. આમ તો આ એક શક્તિ કહેવાય, પરંતુ પપ્પાને આ વાત ગમતી. અનોખી હવે ખૂબ કામ કરતી, સાથે ખૂબ પાર્ટીઓ પણ કરતી, ખૂબ કોલ્ડ ડ્રિંક્સ પીતીને એકલી પડતી તો રડી લેતી. હજુ તેના મનમાંથી સંગીતની યાદ જતી જ ન હતી. એક દિવસ એક અજાણ્યા ફોન નંબર પરથી તેના પર ફોન આવ્યો. સવારમાં રોજના નિયમ પ્રમાણે નિત્યક્રમ પૂરું કરી દેવ દર્શન કરી ઘરે આવી. નાસ્તો કરી ઘરથી કોલેજ તરફ જતી હતી. હવે તેની પાસે એન્ડ્રોઈડ ફોન પણ હતો, જો કે તેનો ઉપયોગ સાવ નહીં, બરાબર જ હતો. ટેબલમાંથી સિમ કાર્ડ ફોનમાં નખાવેલું. અચાનક રસ્તામાં જ એક અજાણ્યા નંબરથી રિંગ આવી. પોકેટમાંથી ફોન કાઢીને કાન પર લગાડવા સુધી કેટલાય વિચાર મનમાં આવી ગયા. ઘરેથી કોલ હશે, ભાઈની સ્કૂલનો હશે, કાકીનો હશે, પરંતુ નંબર તો અજાણ્યો કેમ છે? હેલો, સામેથી અવાજ આવ્યો. હેલો પાર્ટનર, સ્કૂટર તો સાઈડમાં કરેલું ને? સાઈડ સ્ટેન્ડ પર લગાવેલું, પરંતુ ફોન જ નીચે પડી ગયો. પણ બચી ગયો, તૂટ્યો નહીં. ફરી કાન પર ફોન લગાવ્યો. માનવામાં નહોતું આવતું કે તેણે જે અવાજ સાંભળ્યો તે સાચું છે કે તેનો ભ્રમ. ફરી તે જ અવાજ આવ્યો. એ અનુડી, ભૂલી ગઈ ને? સીડી બનાવતા આવડી ગઈ ને? શીખવા વાળા પાર્ટનરને ભૂલી ગઈ? પાગલ છો? આમાં નામ કેમ નથી લખ્યું? કેટલો સમય જતો રહ્યો, ફોન નંબર આપે છે, નામ નહીં. એમ મારી ઉકી મોટી થઈ ગઈ. અરે કાંઈક તો બોલ, કે બીટ ભૂલાઈ ગઈ. સ્કેલ ચોઈસ કરું. અનોખી બસ સાંભળતી રહી. 5 મિનિટ સુધી તેને સાચું નહોતું લાગતું. તે સ્વપ્નમાં હતી. કોઈએ પાછળથી જોરથી હોર્ન માથું ને તેની નટા તૂટી. સામે સંગીત અનુ હેલો અનુ કરતો હતો. હજુ તે શું બોલવું તે ન સમજી શકી. તેની જાતે જ મોઢામાંથી શબ્દો નીકળ્યા. સંગીત કેમ છો? પાર્ટનર કેટલું બોલવું હતું, તેની જગ્યાએ બસ આટલું જ બોલાયું. સંગીત તો કેટલું એ બોલતો હતો, પૂછતો હતો. બધાના ખબર પૂછ્યા. શું ભણે છો? ક્યાં ભણે છો? ત્યાં જ રહે છો કે ઘર ચેન્જ કર્યું? કેટલા સવાલો. બધાનો સાવ ટૂંકો જવાબ આપતી હતી અનોખી. સંગીતના સવાલોથી વધુ સંગીતના અવાજ પર ધ્યાન હતું તેનું. તેના અવાજમાં ઉત્સાહ હતો, એક આત્મહત્યા હતી. તે અનોખીના દિલ સુધી પહોંચતી હતી. ઘણીવાર સુધી વાત થઈ. આજે અનોખી માટે સોનાનો સૂરજ ઉગ્યો હતો. સંગીત, તેનો પ્રેમ, તેના અવાજથી જ તે એટલી ખુશ હતી કે તે રસ્તા પર જ નાચી ઉઠી. ફરી ફોન કરીશ કહી ફોન કટ થયો, પરંતુ હજુ તે અવાજ ગૂંજતો હતો તેના કાનમાં. તે કોલેજ ગઈ, પરંતુ બધું જાણે મંદ ગતિથી ચાલતું હતું. તે તો અલગ જ દુનિયામાં વિહરતી હતી. ન તો લેક્ચરમાં ધ્યાન હતું, ન તો વર્કશોપમાં. બસ એક ફોન માત્રથી તેની બધી નારાજગી, બધી રીસ ગાયબ થઈ ગઈ હતી. તેણે તો જિંદગી બદલી લીધી હતી ને? આ શું થઈ ગયું? તે એક વાતમાં જ પીગળી ગઈ. કોઈને આ કોલની વાત કરવી કે નહીં તે વિચારતી રહી. આ વાત ઘરના લોકો માટે મોટી ન હતી. ફ્રેન્ડ્સ સામે પોતાની ઇમેજ. પ્રેમ એટલે નમવું, ગાંડપણ અને અર્થ વગરની વસ્તુ માનનારી એક બિંદા છોકરીની હતી, જે તેને બદલતી નહોતી. આમ પણ પોતાના પ્રેમને ક્યાં કોઈને કહ્યો હતો, તો આ ખુશીનું કારણ કહી શકે. આમ જ સિલસિલો ચાલુ થયો. 15 દિવસ પછી ફરી કોલ આવ્યો. અનોખીએ પહેલા જ નંબર સેવ કરી લીધેલો.
તો તે કોલની સાથે સંગીતનું નામ સ્ક્રીન પર બલ્કિંગ થતું જોઈ ખુશ થઈ ગઈ. સીધી જ અગાસી પર ચડી ગઈ. આમ તો તેણે ઘણાને સંતાઈને છાનામાના ફોનમાં વાત કરતા જોયા હતા, પરંતુ અનોખી માટે આ પહેલો મોકો હતો. જો કે છુપાવાનું કારણ ફક્ત તે એકલી જાણતી હતી. બાકી કોઈને આ કોલ છુપાવવા જેવો ન લાગે. કેટલીય વાતો કરવી, કોલેજ, કોર્સ, ફ્રેન્ડ્સ અને મ્યુઝિકની પણ મનની વાત કહેવાની હિંમત ન થતી. 10-15 દિવસ કોલ આવતો, અલગ મલકની વાતો થતી. સંગીત નવા ગીતો લખતો, તેને સંભળાવતો. કોઈ નવો સ્કેલ કે બીટ તે ઉમેરવાની, ક્યારેય સાથે ગાવા પણ લાગતી. નવા શબ્દોથી ગીત બનતું, પરંતુ હંમેશા સંગીત કહેતો, આ કોઈ સામે ગાઈ ન દેતી. આ બધું છુપાવીને રાખવું પડે. આમ જ એક વખત વાતમાં સંગીતે કહ્યું, હું તો તને મળવા આવી શકું તેમ નથી, પરંતુ તું અહીં મને મળવા આવે તો મને ખૂબ ગમે. આ તો જોઈતું હતું ને. વેદ કહ્યું, તેવું થયું. 2 દિવસમાં તે સંગીતના શહેર જવા નીકળી ગઈ. ઘરે મમ્મીને કહ્યું, હું 2 દિવસ માટે જાઉં છું. શોપ માટે નવું મટીરિયલ જોઈએ છીએ. પપ્પાને ગમે તેમ સમજાવી લેજે. જો કે તેના વિચારથી તો તે ક્યાંય આગળ સુધી પહોંચી ગઈ હતી. હવે સંગીત સાથે પોતાના સંબંધ નક્કી કરીને જ આવશે. આવીને પપ્પા સાથે ખૂબ માથાકૂટ થવાની, પરંતુ પપ્પા સંગીતને ઓળખે છે તો મારી ખુશી માટે માની જશે. કેટલાય સપનાઓ મહેલ ચણી રહી હતી. સંગીતના શહેર સુધીની સફળ તો સપનાઓ જોવામાં જ ગઈ. તેણે હું આવું છું તેવું કોલ કરી સંગીતને કહી દીધેલું. જંકશન પર એક મસ્ત કાર સાથે ડ્રાઈવર તૈયાર હતો. ટ્રેનથી ઉતરતા એક કોલ કરવાથી તે આવી ગયો. સંગીતના ઘરે પહોંચી તો તે આંખો ફાડીને બધું જોઈ રહી હતી. આજ સુધી સેક્રેટરી હોય, સ્ટાફ હોય, એવું બધું ટીવીમાં જોયું હતું. તે ઘરમાં ચારેય બાજુ સજાવટ જોતી હતી. ત્યાં જ પેલી કોન્સર્ટ વખત જોયેલી મિનિસ્કર્ટ વાળી છોકરી આવી. મેમ, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. મે આઈ હેલ્પ યુ ફોર એનીથિંગ. આમ તો અંગ્રેજીને અને અનોખીને પહેલા દુશ્મની, એટલે મેઇન વાત સમજાઈ ગઈ. તે જ ઘણું. તે સમજી બોલી, વોશરૂમ. તે છોકરી અનોખીને વોશરૂમ સુધી લઈ ગઈ. સાથે પોતાનો ઠેલો લટકાવી તે ગઈ. ફ્રેશ થઈને કપડાં પણ થોડા વેસ્ટર્ન લાગે તેવા બદલી લીધા. બહાર ડાઇનિંગ ટેબલ પર તેને ભાવતું જ્યુસ તૈયાર હતું. એક સર્વન્ટ આવીને તે સર્વ કરી ગયો, પરંતુ અનોખીની નજર સંગીતને જ શોધતી હતી. કાંઈ પણ પૂછવું તો કોને પૂછવું? ચૂપચાપ જ્યુસ પીવા લાગીને એટલી જ વારમાં સંગીત ક્યાંક બહારથી આવ્યો. અનોખી પોતાની જગ્યા પર ઊભી થઈ ત્યારે તો સંગીતે આવીને તેને પહેલાની જેમ જ ભેટીને ઉસકી લીધી. અનોખી સ્પીચલેસ. તેણે કેટલીય વાર વિચારેલું કે તે કોઈને હગ ભલે ન કરી શકે, તે સંગીતને સામે જઈને તેને વળગીને એક લાંબુ હગ કરશે, પરંતુ અહીં તેના વિચારોથી ઉલટું જ થતું હતું. સંગીત સામેથી ભેટી પડ્યો. તેની આંખમાં જીવનમાં પહેલીવાર ફક્ત ખુશીના આંસુ હતા. મારી કુકી કેટલી મોટી થઈ ગઈ તું, પ્રીટી ગર્લ. તારી રીબીની વાળી બે ચોટલી ક્યાં, અને આ કપડાં, વાહ! તો હું
કૂકી નહીં, કહું બસ અનોખી. મારી પાર્ટનર આમ રડે છે કેમ? શું થયું? અનોખીના હાથ પગ ધ્રુજતા હતા. તે શું બોલવું તે પણ નહોતી સમજી શકતી. તે પણ સંગીતને વળગી ગઈ. 5 મિનિટ સુધી એમ જ રડતી રહી. સંગીત રડવાનું કારણ પૂછતો રહ્યો. ત્યાં જ પેલી છોકરી આવી. સર, ટેબલ રેડી છે. બંને ડાઇનિંગ ટેબલ પર ગયા. અનોખીને ભાવતી વાનગીઓ ને આઈસ્ક્રીમ ટેબલ પર હતા. સંગીતે તેને બેસાડી. હજુ ખાય છે ને આ બધું કે ડાઇનિંગ? એક મજાક ભર્યા હાસ્ય સાથે સંગીત બોલ્યો. બંનેની પ્લેટમાં વસ્તુ મૂકતો હતો. અનોખી ફક્ત સંગીતને જ જોયા કરતી હતી. જે પીરસાયું તે ખાતી હતી. તેનું ધ્યાન ન તો પ્લેટમાં હતું, ન તો તે ચીજોના ટેસ્ટમાં. સંગીત ઘરના વિશે, પડોશીઓ વિશે પૂછતો હતો. ધીરે ધીરે અનોખી નોર્મલ થતી જતી હતી. થોડી વાર પછી એક કોલ આવ્યો. સંગીત ઉઠીને અલગ વાત કરવા ગયો. આમ તો વાત ન સંભળાય, પરંતુ વચ્ચે ડિયર, સ્વીટી એવું સમજાયું. અનોખીને ફડકો પડ્યો. આ કોણ હશે? કોઈ છોકરી હશે તો? હવે પોતે શું કરશે? ફોનમાં વાત કરી સંગીત ફરી અનોખી પાસે આવ્યો. શા કામથી આવી છે? કેટલું રોકાવાનો ઈરાદો છે? આ સિટી જોવું છે. ખૂબ સરસ જોવાલાયક સ્થળો છે. અહીંયા જે લોકો અહીં આવે છે તે અહીંના જ થઈને રહી જાય છે. તું આવી ત્યારની ઉદાસ છે, રડે છે. ક્યાંક તું પણ ઘરથી ભાગી નથી આવી ને આ ડ્રીમ સિટીમાં સપનાઓ પૂરા કરવા? બોલ કુકી, બોલ. આમ રડવાથી શું થશે? કંઈક તો બોલ, કંઈક તો જણાવ. સંગીત અટક્યા વગર બોલ્યા કરતો હતો. અનોખી વધુ સાંભળી રહી હતી, પણ શું બોલવું તે ન સમજાયું. તેને રડવું નહોતું, પણ આંખો તેના કહ્યા માની નહોતી હતી. તેમાંથી આંસુ વહ્યા જ કરતા હતા. વળી આ કોલની વાતચીત સાંભળી તે પોતાના આંસુ પરનો કાબુ ગુમાવી ચૂકી હતી. વાતાવરણ ભારે થઈ ગયું હતું. તો સંગીતને થયું કે થોડી મસ્તી કરીશ તો નોર્મલ થઈ જશે. સંગીતે કહ્યું, જો કંઈ ન કહેવું હોય તો રહેવા દે. હું તને કંઈક કહું. હમણાં તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ આવે છે. તે જોઈને તું નાચી ઉઠીશ. ત્યાં સુધીમાં આંખના નળ બંધ કરી દે. ચલ. સંગીતે જ નજીક આવી તેના આંસુ લૂછ્યા અને કહ્યું, જા થોડો આરામ કરી લે. આટલી મુસાફરીનો થાક અને આ રડ કરી તબિયત બગાડીશ. એક સરસ સજાવેલા રૂમમાં સંગીત તેને લઈને ગયો. બેડ પર સુવડાવીને એક ચાદર ઓઢાડી. માથે હાથ ફેરવીને તેની આંખ હાથથી બંધ કરી સૂઈ જા કહી બહાર જતો રહ્યો. લગભગ બપોરના 2 વાગ્યા હશે. અનોખી કારના હોર્નના અવાજથી જાગી ગઈ. એકાદ કલાક પહેલા જ તે ખૂબ રડતા સૂઈ ગયેલી. આંખો ખુલતા જ તેને યાદ આવ્યું કે તે પોતાના નહીં સંગીતના ઘરમાં છે. તે ઉઠીને બહાર જવા જ જતી હતી. ત્યાં તેણે એક દ્રશ્ય જોયું. સંગીત કોઈ છોકરીને હગ કરી રહ્યો હતો. તે રૂમના દરવાજા જ અડકી ગઈ. તે બંનેને જોઈ અને સાંભળી શકે તેમ હતી, પરંતુ તે બંનેને દેખાય નહીં તે રીતે ઊભી હતી. સંગીત પેલી છોકરીને અનોખી વિશે જ કહી રહ્યો હતો. મારા ફેમિલીનું મેમ્બર જ સમય. નાનપણથી મને બહુ વહાલી છે. તને તો ખબર જ છે મારે સગી નાની બહેન નથી.
પરંતુ આ તેથી વધુ છે. તેણે શરૂઆતના દિવસોમાં ખૂબ સાથ આપ્યો છે મારો, તારાથી એ વધુ, એમ કહી સંગીતે તેને ફરી હગ કર્યું. અનોખી સ્તનબંધ થઈ સાંભળતી રહી. સંગીત બોલ્યો, સાંભળ, તે આવી ત્યારથી રડે છે, કંઈ પણ બોલતી નથી, આમ પણ બહુ સાઈ છે. પ્લીઝ તું તારી રીતે જાણવાની ટ્રાય કર ને, તને કંઈક કહે તો ચાલ, પહેલા હું તેની સાથે તને મળાવું. અનોખી જલ્દી જઈ પાછી બેડમાં બેસી ગઈ, જાણે અત્યારે જ ઉઠી હોય તેવું નાટક કરતી. પરંતુ તેની આંખોમાંથી આંસુ બંધ થવાનું નામ પણ નહોતા લેતા. અરે, કેવી સરસ સૂતી હતી, વળી કેમ રડે છે? જો તને સરપ્રાઈઝનું કહ્યું હતું ને. જો આ કોણ છે તે જોયા છે? અમારા ફોટોસ મારી પ્રોફાઇલ પર. સંગીત ખુશ થતા બોલ્યો. હા, અનોખીએ માથું હલાવી કહ્યું. તો સાંભળ, આ મારી ગર્લફ્રેન્ડ છે, મારી ટુ બી વાઇફ. નવાઈ લાગે છે ને, પરંતુ આ કેટલી સ્વીટ છે કે તારો પાર્ટનર તેની મીઠાશમાં ખોવાઈ ગયો. અનોખીએ એક સાવ નકલી સ્માઇલ કરી ને તે છોકરીને ગળે મળી. તે જાણતી હતી કે તે પોતાના સપનાઓના મહેલનો કાટમાળ પોતાના હાથોમાં સમેટી રહી છે. હવે તે મક્કમતાથી કામ લેવાનું હતું. જે કંઈ હતું તે પોતાના મનમાં હતું, અને તેનો અગ્નિ સંસ્કાર પણ મનમાં જ કરવાનો હતો. આ એક તરફી પ્રેમને માત્ર ચાહત કહેવાની હતી. કાલ્પનિક દુનિયામાંથી બહાર આવવાનું હતું, વાસ્તવિકતાઓ સ્વીકારવાની હતી. પરંતુ અત્યારે આ લોકોનો શું જવાબ આપવા? અહીં શા માટે આવી? શા માટે આટલું રડે છે? કંઈ પણ સમજાતું નહોતું. અનોખી, સંગીત અને તેની ગર્લફ્રેન્ડ ત્રણેય સાથે ડિનર કરી બેડરૂમમાં ગયા. સંગીત જૂની વાતો, જૂના ગીતો યાદ કરતો હતો. તેની ગર્લફ્રેન્ડ ધ્યાનથી સાંભળતી હતી. અનોખી પણ નકલી જ હસતી હતી. વારે વારે વાતોમાં ખોવાઈ જતી હતી. તેની ગર્લફ્રેન્ડે ધીરેથી વાત ચાલુ કરી. તું અહીં કોઈ કામથી આવી છે? અનોખીથી એમ જ ના કહેવાય ગઈ. તો તને ટીવી કે મૂવીઝમાં કામ કરવું છે? સંગીતે ટાઈસી પૂરી. ના યાર, એ તો આપણા આલ્બમમાં કામ કરશે. અચ્છા, હવે એક વાત કહે, અંકલ આંટીને ખબર છે તું અહીં આવી છે? તે કેમ એમ જ આવી ગઈ? જો કોઈ મુશ્કેલી નથી, તારું જ ઘર છે, તને અહીં જેમ રહેવું હોય તેમ રહે ને. જે કરવું હોય તે કરજે, કોઈ બંધન નથી. જે જોઈએ તે મળી જશે તને, સમજી મારી કુકી? હવે મને આંટીનો ફોન નંબર આપ, હું તેમને કહી દઉં કે તારી બિલકુલ ચિંતા ન કરે. ના ના, કંઈ જરૂર નથી, હું તેમને કહીને જ આવીશું, અને કાલે જવું છે. અનોખીના અવાજમાં એક ઉદાસી હતી. તેની આંખો સાવ ખાલી હતી. દર્દ હતું જે છુપાવી રાખ્યું હતું. સપનાઓ તો ક્યારના સંગીત ઉપર કુરબાન કરી દીધા. હવે તો કોઈ બહારનું કરી અહીંથી ચૂપચાપ નીકળી જવું હતું. પરંતુ અડધી રાતને અજાણ્યું શહેર તો કાલનું જ બોલી દીધું. રાતના 2 વાગ્યા હતા. સંગીત બીજા રૂમમાં સૂવા ગયો. અનોખી અને સંગીતની ગર્લફ્રેન્ડ એકલા પડ્યા. અનોખી ચૂપચાપ સુવા જ વિચારતી હતી. ત્યાં જ તેના કાન સાથે એક પ્રશ્ન સંભળાયો. તું સંગીતને ચાહે છે ને? સવાલ સાવર અનએક્સપેક્ટેડ હતો. અનોખી સ્તનબંધ હતી. જવાબ દેવા માટે ગળામાંથી અવાજ પણ ન નીકળ્યો. તેણે અનોખીને ગળે લગાડી લીધી. અનોખી પણ વધુ વિચાર કર્યા વગર તેને વળગીને ખૂબ રડી. પછી બંનેએ દિલ ખોલીને
ખૂબ વાતો કરી જે ક્યારેય કોઈને નહોતું કહ્યું. તે પણ અનોખીએ તેને કહ્યું. સંગીતની મ્યુઝિકની શરૂઆત, તેમના સ્ટેજ શો બંનેની નાદાન હરકતો, કેટલીય વાતો, સવાર સુધી વાતો કરી બંને 6 વાગ્યેની આસપાસ સૂતા હશે. અનોખી ઘણી હળવી થઈ ગઈ હતી ને ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. જ્યારે અનોખીની આંખ ખુલી ત્યારે ઘડિયાળમાં બપોરનો 1 વાગ્યો હતો. સંગીત તેને ઉઠવા કહી રહ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ જઈ ચૂકી હતી. તે ઉઠી હળવું હસીને બોલી, હું આવું બહાર ફ્રેશ થઈને. સંગીત પણ હસીને બહાર જતો રહ્યો. બંનેએ સાથે જ લંચ કર્યું. હવે શું ઈરાદો છે? તારી ટિકિટ મેં જોઈ છે. તે રિટર્ન ટિકિટ નથી લીધી, અલગ લીધી છે. એ લેવાની છે. અને મન બદલાઈ ગયું હોય તો રોકાઈ જા. હું આંટીને કહી દઈશ કે મેં રોકી લીધી છે. ચાલ, તને આ શહેર દેખાડીશ. ખૂબ મજા કરશું આપણને ત્રણેય. સંગીતને સાવ સામાન્ય વર્તાવ કરતો જોઈ અનોખી સમજી ગઈ કે સંગીતની ગર્લફ્રેન્ડે તેને કાંઈ કહ્યું નથી. છતાં તેણે પૂછ્યું કે તે ક્યાં છે. તો સંગીતે કહ્યું, હું સવારે જલ્દી રેકોર્ડિંગ માટે નીકળી ગયો હતો ને રિટર્ન આવ્યો ત્યાં તે કામ પર જતી રહી. અમારું આવું જ ચાલે. હવે એક વાત સાંભળ, આપણે સાંજે શોપિંગ કરવા જઈશું, ત્યાંથી ડિનર, ઓકે? અને હું તારી વહેલા સવારની ફ્લાઇટ ટિકિટ કરાવી લઉં છું તો તું ટાઈમ પર ઘરે પહોંચી જઈશ. ટ્રેનમાં નથી જવું, ઠીક છે? ચાલ જલ્દી તૈયાર થઈ જજે. હમણાં જ તારી લેડી પાર્ટનર આવશે. અનોખીના વિચારો રાતના જ બદલાઈ ગયેલા. અનોખીને ન સમજાયું કે શું જવાબ આપવો. આ સંગીતનો પ્રેમ હતો કે સંભાળ, તે સમજવું અઘરું હતું. બાળપણની પડેલી આદત મુજબ જે કાંઈ થઈ રહ્યું હોય તેને ચૂપચાપ સ્વીકારી લેવું. તેણે હકારમાં માથું હલાવ્યાનું વાત પૂરી થઈ ગઈ. રૂમમાં તે એકલી જ હતી. હવે તે રડતી ન હતી. મનમાં જ પ્રેમ થયો હતો ને મનમાં જ તેનો અંત પણ થવાનો હતો. તેણે કેટલીય માનસિક ગઠમથલ પછી પણ કોઈ નિર્ણય લીધો ન હતો. સંગીતની ગર્લફ્રેન્ડ ટૂંકા પરિચયમાં પણ તેને ખૂબ જ સારી લાગી. તેણે રાત્રે જ અનોખીને કહ્યું હતું કે તારી લાગણીઓ તું જરૂર સંગીતને કહેજે. મારી મદદ જોઈએ તો પણ મને કહેજે. સંગીતના મનમાં તારા માટે પ્રેમ હશે તો હું તેને મારી સાથે રહેવા નહીં કહું. તું જ તેની પહેલી પાર્ટનર છે. અનોખી બાળપણથી જ એક એવા વાતાવરણમાં ઉછરી છે કે જ્યાં પોતાની ઈચ્છાઓ પૂરી થાય કે ન થાય, કોઈનો હક ક્યારેય ન છીનવવો. આજે અનોખીના મનમાં કેટલીય વાતો ચાલતી હતી. પ્રેમ તો હતો ને રહેશે. સંગીતને ભૂલવાની કોશિશ તો વર્ષોથી કરતી રહી હતી. આમ તો સંગીતને ગુમાવી ચૂકી હતી. એક છોકરો ને છોકરી એકબીજાને ખૂબ જ પસંદ કરે ને એકબીજા વગર રહી ન શકે તેને જ પ્રેમ કહેવાય. તો હું તો જ્યારથી પ્રેમ સમજતી થઈ ત્યારથી સંગીતથી અલગ છું. તો મારો પ્રેમ ખોટો છે શું? તે ખાલી આકર્ષણ છે. તે મને પ્રેમ નથી કરતો. ના, તે મને પ્રેમ તો કરે છે, પરંતુ મારે જે સ્વરૂપે પ્રેમ જોઈએ તે સ્વરૂપ નથી. તો શું મારા પપ્પા સાચું કહેતા હતા કે છોકરા છોકરી વચ્ચેનો પ્રેમ એટલે લફરું અને ચારિત્ર્યહીનતા? ના ના, આવું ન હોય. પ્રેમ તો દુનિયાની સૌથી પવિત્ર અને ખૂબસૂરત લાગણી છે. મારો પ્રેમ કોઈ રીતે ઉતરતો નથી. બસ હું તેને પામી નહીં શકું છતાં ક્યારેય તેને
મિટાવવાની કોશિશ નહીં કરું. મને તો તેનાથી જોડાવું હતું. હું ઈચ્છતી હતી તેથી પણ વધુ નજીકનો સંબંધ મને મળ્યો છે. મારા મનને મનની લાગણીઓ ને રોકી નહીં શકું. ભલે કોઈ પણ અંજામ આવે, હું તેને મારી લાગણીઓ જણાવીશ જ. તે કેટલી કેર કરે છે મારી, મને ના નહીં કહે. હું તેને કહીશ કે તારી ગર્લફ્રેન્ડ તો આજકાલ આવી, હું તને હંમેશાથી જાઉં છું. આટલા લાંબા સમય પછી પણ તને ભૂલવું મારા માટે અસંભવ છે. તે માની જ જશે. મનને ખોટો દિલાસો દઈ તે તૈયાર થઈ. ત્રણેય એક ખૂબ મોટા મોલમાં ગયા. અનોખી સંગીત સાથે વાત કરવાની તક શોધતી હતી. તેથી વિહળતા સંગીતની ગર્લફ્રેન્ડને સમજાઈ ગઈ. સંગીત અનોખી માટે વસ્તુઓ પસંદ કરવામાં વ્યસ્ત હતો. કોસ્મેટિક્સ, એસેસરીઝ, સેન્ડલ, સ્પોર્ટ્સ શૂઝ, બધું જ. અનોખી ના કહેતી રહી તો પણ ખરીદું. હા, કપડાં તો તને તારા પોતાના ડિઝાઇન કરેલા જ સરસ લાગે છે. છતાં તને કોઈ વેસ્ટર્ન કપડાં જોઈએ તો ચલ જઈએ. અનોખીને હજુ અસમજ હતી. કહું ન કહું, શું કહું, કેમ કહું, આવા વિચારો વચ્ચે શાંત થઈ ગઈ. ત્રણે મોલથી નીકળીને એક મોટી 5 સ્ટાર હોટલમાં ડિનર માટે ગયા. કલાકોથી રખડતા હતા તો ત્રણેય ફ્રેશ થવા સીધા વોશરૂમ તરફ ગયા. અનોખીની ધીરજ ખૂટી રહી હતી. સંગીતની લાગણી સ્પષ્ટ હતી. પોતે જે રસ્તે વિચારેલું તે અયોગ્ય હતું. આ જાણવા છતાં તે ગીવ અપ કરી નહોતી શકતી. તેનો ચહેરો જાણે બધું જ બોલતો હતો. સંગીતની ગર્લફ્રેન્ડ તેની સામે મીઠું હસીને બોલી, અનોખી, મને પણ લાગે છે કે તારી કોશિશ અસફળ થશે. તારા જેટલું નહીં તોય હું સંગીતને જાણું છું. જો 1% પણ શક્યતા દેખાય હોય તો હું તને આવું ન કહે. છતાં તને ટ્રાય કરવાની ના નહીં કહું. અનોખીએ ક્યારના રોકી રાખેલા આંસુ ફરી વહી ગયા. અનોખી તેને ભેટી પડી. બંને વ્યવસ્થિત થઈ બહાર આવ્યા. ત્યાં સંગીત તેમની રાહ જોતો ઊભો હતો. અનોખી સીધી જ ગઈ સંગીતને વળગી ગઈ. ભીની આંખો સાથે તેણે સંગીતને કહ્યું, આઈ લવ યુ. સંગીત એમ જ ઊભો રહ્યો અને અનોખીએ સરખું હગ કરીને બોલ્યો, વી ઓલ્સો આઈ લવ યુ. કુકી હવે કંઈ વધુ બોલી. જે મળ્યું છે તે પણ ગુમાવી દેવાની તાકાત અનોખીમાં ન હતી. ચૂપચાપ ડિનર પત્યું. સવારે 6 વાગ્યાની ફ્લાઇટમાં જવાનું હતું તો 4 વાગે નીકળી જવું પડશે. તો આજે આખી રાત વાતો કરશું. પૂરી રાત તો છે નહીં જેટલો સમય છે તે વાતો કરી મજા કરશું. સંગીતે જ પ્રોગ્રામ ઘડી કાઢ્યો. ઘરે આવી ત્રણેય અનોખી આગલા દિવસે સૂતી હતી ને તે રૂમમાં જ ગોઠવાયા. વાતો તો ખોટી જ ન હતી. વાતમાં સંગીતે બંનેના લગ્નમાં આવવાનું ને પોતાની ગર્લફ્રેન્ડ માટે વેડિંગ ગાઉન ડિઝાઇન કરવાનું પણ કહી દીધું. આ થોડાક કલાકો અનોખીના જીવનના સૌથી અમૂલ્ય હતા. કારણ કે કદાચ તે સંગીત સાથેના આખરી પળ હતા. સંગીતની વાતોથી તે વધુ ને વધુ હર્ટ થઈ રહી હતી. બસ હવે જીવનમાં જીવવા જેવું કાંઈ બચ્યું ન હતું. મનમાં વારવાર આત્મહત્યાના વિચારો આવી રહ્યા હતા. ઉપરથી તો તે હસતી હતી, કંઈક વધુ જ ખુશ હતી. ખડખડાટ હસતી હતી. બેડ પર ચડીને નાચતી, ગાતી, કૂદતી હતી. સંગીત અને તેની ગર્લફ્રેન્ડ પણ અનોખીના આવર્તનથી આશ્ચર્યમાં હતા, છતાં ખુશ હતા. બધી શોપિંગનું પેકિંગ કર્યું. ત્રણેય
એરપોર્ટ તરફ રવાના થયા. બસ બધું છોડી જવાનું હતું. જાણે સંસાર છોડી જતી હોય તેવી લાગણીઓ અનુભવી રહી હતી. બંનેને ખૂબ જ પ્રેમથી હગ કરી ભવિષ્ય માટે ખૂબ બધી શુભેચ્છાઓ આપીને કાઉન્ટર પર ટિકિટ જમા કરાવી તે એરપોર્ટના અંદરના ભાગમાં જતી રહી. હવે તે એકલી હતી. આત્મહત્યાનો વિચાર આવી ચૂક્યો હતો. આંખો બંધ કરી છેલ્લા 2 દિવસની ઘટનાઓ વિચારી રહી હતી. બાજુમાં એક નાની છોકરી રડતી હતી. તેની મમ્મી તેને ચૂપ કરાવવાની કોશિશમાં લાગી રહેતી. અચાનક આ જોઈ મમ્મીની યાદ આવી ગઈ. છોકરી સાથે મમ્મી પણ રડી રહી હતી. તેને પૂછવાનું મન થયું કે બાળક તો રડે, તમે પણ કેમ રડો છો? ધીરેથી તેમની પાસે જઈ તેમના ખંભા પર હાથ રાખીને પૂછ્યું, શું થયું? તમે કેમ રડો છો? તેણે એક કડવું સ્માઇલ કર્યું. એમ કાંઈ થયું નથી. અનોખીએ એક મોટી ચોકલેટ પર્સમાંથી કાઢી પેલી નાની છોકરીને આપી. અચાનક આટલી મોટી ચોકલેટ જોઈ તે રડતી બંધ થઈ ગઈ. તેની મમ્મી બાજુની ખુરશીમાં બેઠી, પરંતુ હજુ ચૂપચાપ રડી રહી હતી. ફરી અનોખીએ તેમની સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું. તેના ખંભા પર હાથ રાખીને આશ્વાસન આપવા કોશિશ કરી, કોઈ પણ મુશ્કેલી હોય તો મને કહી શકો. દુઃખ કોઈને કહેવાથી હળવું થાય છે અને હું તમને ઓળખતી પણ નથી, તો તમને સાચા કે ખોટા તેમ જ જજ નહીં કરું. તે સ્ત્રી અનોખીને અનિમેષ નજરે જોતી રહી. પછી બોલી, આના પિતાને હું ખૂબ જ પ્રેમ કરતી હતી. મારા માતા પિતાની મરજીથી વિરુદ્ધ હું 3 વર્ષથી તેમની સાથે રહું છું. મને 3 મહિના પહેલા જ જાણ થઈ કે તેઓ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં છે. અમે લગ્ન નથી કર્યા, ક્યારેય જરૂર જ ન જણાય. તો આમ જુઓ તો તે કુંવારા છે ને હું એક બાળકની માતા. મેં કોશિશ કરી કે મારી દીકરીને તેના પિતાનો પ્રેમ મળે, પરંતુ અમારા ઝઘડાઓ ખૂબ વધી ગયા. હું આજે મારા માતા પિતા પાસે પાછી જઈ રહી છું. મારા પપ્પાએ કહ્યું છે કે તે મારી દીકરીને અને મને સારી રીતે સંભાળશે. મારા પિતાએ આ પ્લેનની ટિકિટ મોકલી છે. મારી માં મારા આવવાની રાહ જુએ છે, પરંતુ હું શું કહીશ ત્યાં જઈને તે નથી સમજાતું. ઓહ, એક દર્દ અનોખીના ચહેરા પર પણ આવી ગયો. તે સ્ત્રી બોલતી રહી, આપણે પ્રેમ કરીએ ત્યારે એ વિચાર નથી કરતા કે આપણને પહેલો પ્રેમ કરવાવાળા આપણા માતા પિતા હોય છે, જે આપણું દેખાવ, ટેલેન્ટ કે સ્ટેટસ જોયા વિના જ આપણને પ્રેમ કરે છે. ન તો મૈત્રી કરારની જરૂર પડે કે ન વિધિથી સંબંધ જોડવાની. બસ આપણને જ આ વિજાતીય આકર્ષણને પ્રેમ નામ આપ્યું છે. આ માત્ર શારીરિક સંબંધ બનાવવાની એક પ્રક્રિયા છે, જેને સાચી સાબિત કરવામાં પ્રેમ નામ આપીએ છીએ. આકર્ષણ ઓસરતા દિલ તૂટી જાય. વાસ્તવિકતાઓનો સામનો કરવામાં કેટલાય ફૂલ મુરઝાઈ જાય છે. ત્યારે પણ મેં તો સાચો પ્રેમ કર્યો છે, એટલે હવે મારા માટે આ દુનિયા તેના વિના નકામી. તેવું જ વિચારીએ. શું પોતાનો જ વિચાર કરવો જોઈએ? માતા પિતા, ભાઈ બહેન અને મિત્રો પ્રેમ નથી કરતા એમ તો નહીં કહું કે કોઈએ પ્રેમ ન કરવો કે બધા શારીરિક જ પ્રેમ કરે છે, પરંતુ એક પ્રેમ સંબંધ માટે આ બધા પોતિકા સંબંધો છોડવા કે પોતાની જાતને પૂરી કરવી તે મૂર્ખામી જ છે. જો પ્રેમ છે તો તેને સમજો, તેનો સહારો બનો.
હંમેશા તેના સુખ દુઃખમાં સાથ આપવો. તમારા બધા સંબંધોથી તમને જે અલગ કરી દેશે તે ક્યારેય પ્રેમ ન હોઈ શકે. તે નર્યું આકર્ષણ છે. તમે જો તેને પોતાનો પરિવાર છોડવા કહો તો તે પણ ખોટું જ. પરિવારના લોકો તમને પ્રેમ કરતા હોય તો તે માનશે ને. તમારા પરિવારના વ્યક્તિ ક્યારેય તમારું ખરાબ નહીં વિચારે. હા, લાગણીઓના અતિરેકમાં તે સમયે સાચું ખોટું નહીં સમજાય. તે એક શ્વાસે આટલું બધું બોલી ગઈ. પોતાની વાત કરી તે હળવી થઈ ને બોલી, બસ આ બુદ્ધિ મને બધું લૂંટાવી દીધા પછી આવી. ફરી તે જ કડવું દર્દીલું સ્માઇલ. હવે ફ્લાઇટમાં બેસવાનો સમય થઈ ગયો હતો. અનોખી પાસે કાંઈ બોલવા જેવું ન હતું. તેણે નોર્મલ સ્માઇલથી જ કામ ચલાવ્યું. તેને આગળના ખુશ જીવન માટે શુભેચ્છાઓ આપી. તે પોતાની ફ્લાઇટ તરફ નીકળી ગઈ. આમ તો તે સ્ત્રીએ પોતાની વાતો કરેલી, પરંતુ અનોખીને રસ્તો મળી ગયો. ફઈના મૃત્યુ પછીથી પુરુષ સ્પર્શનો ભય તો હતો. સંગીત પણ મળે તેમ નથી જ. તો હવે હું મારું જીવન મમ્મી પપ્પાના સપનાઓ પૂરા કરવામાં લગાવીશ. મારા મમ્મીએ મારા પર કરેલો વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દઉં. મનની મક્કમતા જ મારું બળ બની શકે. પરંતુ હું સંગીતને કેવી રીતે ભૂલી શકું? હું હવે પછી તેને ક્યારેય નહીં મળું. હા, લગ્ન નથી કરવા મારે. હવે મારા જીવનમાં એટલી પ્રગતિ કરીશ કે મમ્મી પપ્પાને મારા માટે માન થશે. આત્મહત્યાનો વિચાર તો જાણે પ્લેનમાંથી હવામાં ઉડી ગયો. હું પ્રેમ કરું છું, કોઈ શારીરિક આકર્ષણ નથી. મારો પ્રેમ પવિત્ર છે. ભલે તે મને બહેન કહે કે ફ્રેન્ડ, મને કોઈ ફરક નહીં પડે. બસ હું મારા મનના ભાવ બદલી નહીં શકું. સંગીતના લગ્ન સુધી તો તેને સામે નહીં જાઓ. નવી મક્કમતા સાથે અનોખીના જીવનમાં નવી સવાર આવી હતી. તેને હંમેશા પોતાના ભગવાનના ભરોસો હતો. આજે પણ તેને પેલી સ્ત્રીના સ્વરૂપમાં ભગવાન રસ્તો બતાવી જ ગયા. ઘરે પહોંચી આજે તે ખૂબ ખુશ હતી. તે પોતાની ચાહતને મળીને આવી હતી. આજે 24 એપ્રિલ હતી. મમ્મીએ કેક બનાવી હતી. ઘરમાં કોઈનો બર્થડે ન હતો. મમ્મી દર વર્ષે 24 એપ્રિલના કેક બનાવતી. આજે મમ્મીને કારણ પૂછ્યું. મમ્મી સચિન તેંડુલકરનો બર્થડે ઉજવતા. તેમના યુવાનીના દિવસોથી તેઓ સચિનના ફેન હતા. અનોખી મનમાં જશે. હવેથી હું પણ સંગીતનો બર્થડે ઉજવીશ. મમ્મીને ખૂબ જ પ્રેમથી વળગી પડી. બસ આ જ છે અનોખીની અનોખી દુનિયા, જ્યાં બસ ખુશીઓ છે. પોતાના નહીં, પરિવારના સપનાઓ છે. એક છાના ખૂણામાં ઉદાસી પોતાના મૃત્યુની રાહ જોઈ રહી હતી, પરંતુ હજુ તે પૂરી ન થઈ. તે અફસોસ જરૂર રહેશે. પ્રેમનું બર્ફ સ્વરૂપ પામ્યા પછી તેને કોઈ આકૃતિ જરૂરિયાત નથી રહેતી. કદાચ આ જ પ્રેમનું સાચું સ્વરૂપ છે, જ્યાં ચાહત લાલચ નહીં, ત્યાગ છે. મિત્રો, આ વાર્તાને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું તમને ગમી હશે. અને તમારે કાંઈ કહેવું હોય તો કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને આ મિત્રો, અમારી ક્યાંય પણ તમને ભૂલ દેખાય તો પણ ચોક્કસ કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીએ સરસ મજાની વાર્તા સાથે.